મીરુ અહીં તો કેટલા પરોઠા નાખવાના છે? 150. 150. તું ખાઈ જઈશ ને? હા. આમ જો કેવી મહેનત કરાવે છે. મને શું કે આમ જો ટ્રાયેંગલ ના પરોઠા બનાવી દે અને નાના નાના આમ જો હું જેટલા આપું ને એટલા ખાઈ જાજો. આજે ભાઈને લંચમાં લઈ જવાનું છે પાલક પનીર અને પરોઠા. હા, એ પાલક પનીર અમારા રાહીબેને બનાવ્યું છે. અને જવો ભાઈ આપણે કાલે મહેનત કરી હતી બહુ નળ માટે, પણ એ નળ આપણાથી ખુલ્યો નહોતો. અત્યારે ફિલ્ટર વાળાને બોલાવીને ફિલ્ટર સર્વિસ કરાવ્યું અને આ નળ નખાવી દીધું. તો જો હવે મસ્ત આવી જાય છે એના ઉપર. એટલે હવે આની ઉપર આપણે ગમે એટલું લાંબુ માટલું લઈએ ને તોય તે થઈ જશે. મસ્ત. અને આ છે ને આપણા ગ્લાસ હતા, એ ગ્લાસ આપણે કાઢી વાળ્યા છે. આ ગ્લાસ એટલે બુજારાને ને આ ગ્લાસની મેચ થઈ જાય. અને 3 માટીના ગ્લાસ છે એ જે આપણે દવા માટે લાવ્યા હતા એ જો મસ્ત લાગે છે. તો આજે તો હજી તો બીજો દિવસ છે ને આજે સ્કૂલનો. ત્યાં ભાઈએ રટન લીધું છે કે આજે નથી જવું એમ. થોડુંક ફૂલ ચડાવ્યું ને ગુલાબનું એટલે પછી વાંધો ન આવ્યો. રાય એનું રેડી થઈ ગયું. એટલા પરોઠા કેવી મહેનત કરાવે બોલો મારો બેટો. દાળ તડકા બનાવે. હા, તું દાળ તડકા બનાવી. અને જે દાળ તું બનાવી ને દાળ તડકાનો વિડીયો બનાવવાનો છે અને એ વિડીયો મોકલવાનો છે અરુણા મામી. કેમ કે તે દિવસે સત્યમ શિવમની ભાવી હતી ને બહુ, તો કે કેવી રીતે તેમ બનાવો છો એમ. તો આજે તું બનાવી ને એટલે વિડીયો બનાવી નાખી અને એમને મોકલી દેવી. અરુણા મામી. હા, અરુણા મમ્મી પહેલા તમારે કુકર કાઢો. અને બીજું કે શું કહેતી હતી, હા દાળ તડકા અને ઢોકળીનું શાક કીધું છે. હાલો તો ભાઈ જો આ પાલક પનીર અને પરોઠા મીરભાઈ માટે છે અને નિલેશ માટે બનાવવાની છે દાળ ઢોકળીનું શાક. ઢોકળીનું શાક. અને રાહીબેનને બનાવવાનું છે દાળ તડકા. આજ અમે ખાવા વાળા કેટલા 4 જણા છીએ અને બધાનું અલગ અલગ આજે બની રહ્યું છે. હા, ખાવું હોય તો